નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ટાટા દ્વારા જે ભરતીને લઈને મહત્ત્વના અપડેટ આવી રહ્યા છે, તો આપણે એના વિશે પૂરી માહિતી મેળવીએ. મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો એટલે પૂરી માહિતી મળી જાય. મિત્રો, ટાટા સ્ટીલ એ વિવિધ કંપનીઓ દ્વારા જે ખાલી જગ્યા હોય છે તેની નોકરીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આની સૂચના બહાર પાડવામાં આવી છે, તે ભરતી સૂચના બહાર પાડી નાખી છે. તો મિત્રો, ટાટા સ્ટીલ જે કંપની છે એને આજે ઘણી બધી ઉપર શેર માર્કેટમાં પણ આજે ઉપર એનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મિત્રો, તો પોસ્ટનું નામ છે પ્રોડક્ટ મેનેજર. તમારે જો કોઈ પણને મેનેજર બનવું હોય તો એ પ્રોડક્ટ મેનેજર બની શકે. અને બીજું છે મેનેજર. તો મેનેજર માટે અલગ અલગ ખાલી જગ્યા છે. સિનિયર મેનેજમેન્ટ, અધિકારીઓ, નાયબ નિયામક અને એકાઉન્ટ, આ બધા જ અધિકારીઓ માટે પણ ભરતીની જાહેરાત છે. મિત્રો, સિનિયર એકાઉન્ટ ઓફિસર એની પણ આજે, એટલે કે જે લોકોએ BCom કરેલા છે, BCom અને બી ડિગ્રી મેળવેલ હશે કે BCA એ તમે ડિગ્રી મેળવેલ હશે, તો મિત્રો આ તમને મદદરૂપ થશે. એટલે કે ઘણી બધી ટાટા કંપની દ્વારા જે જાહેરાત કરવામાં આવે તેને તમને આ ભરતીને જગ્યા ઉપર બોલાવવામાં આવશે. મિત્રો, એટલે કે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ એક્ઝામ લઈ અને પછી તમને આ એકાઉન્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો, તો એમાં ઘણી બધી આ તમે બધી જગ્યા જોઈ રહ્યા છો. કેટલી છે, સ્ટેનોગ્રાફર, ઘણી બધી છે, સહાયક અને ખાલી જગ્યાઓ છે. એટલે કે અરજી કરવાની છે ઓનલાઈન. મિત્રો, ઓનલાઈન મોડ અરજી કરવાની છે. તો તમે આ અરજી ઓનલાઈન રીતે કઈ રીતે અરજી કરવી અને તે હું તમને આગળ બતાવું છું. કોણ અરજી કરી શકશે, એટલે કે અખિલ ભારતીય ઉમેદવાર એ ભારતનો કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે. મિત્રો, ટાટા દ્વારા પગાર કેટલા નિયમો અનુસાર રાખવામાં આવેલ છે તેને હું તમને આજે સમજાવું છું. મિત્રો, ટાટા સ્ટીલના નિયમો અનુસાર મુજબ સારો પગાર છે. મિત્રો, સ્ટીલની જોબનું સ્થાન છે એ છે ભારત, કે સમગ્ર ભારતમાં રહેશે. મિત્રો, અને આખરે તેની વય મર્યાદા કેટલી રહેશે એ હું તમને બતાડું. ન્યૂનતમ ટાટા સ્ટીલ ભરતી વય મર્યાદા કેટલી રહેશે? મિત્રો, ન્યૂનતમ ઉંમર છે 18 વર્ષ. એટલે કે આજે લગભગ જેટલા પણ ઉમેદવારો છે એની 18 વર્ષ તો હશે. મિત્રો, તો એની રહેશે 18 વર્ષથી માંડીને બધી અરજી ફી ને બધી જાહેરાત જોઈ અને તમને નિઃશુલ્ક છે ફી, એટલે કે કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં. અને ઉમેદવારો પાસ માત્ર 10, 12 ITI ડિપ્લોમા કોઈ પણ સ્નાતક અને માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. તો મિત્રો, એ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. તો ખાલી પસંદગીની પ્રક્રિયા છે ઇન્ટરવ્યૂ લઈ અને તમને આ ટાટાની કંપનીમાં રાખવામાં. તો મિત્રો,